માટે તમારી સાથે અમે હર હંમેશ ઉભા રહેશું। આપ સૌએ જ્યારે આટલો બધો વિશ્વાસ રાખીને આપણી બધી સીટો જીતાડી છે અને અગ્રેસર રહ્યા જ છો। આજે આ વિજયોત્સવ કાર્યક્રમની અંદર આપણો કિંમતી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। મેવાભાઈ ભુવાજી, સરપંચશ્રી, માજી સરપંચશ્રી, કૈલાસદાન, અહીંયા આપણા સમાજના જે આગેવાનો ધોળી તળી તમામને મારા મેં વાલેર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તમામ સમાજને નતમસ્તક વંદન કરું છું। હું એક પાર્ટીનો નાના કાર્યકર્તા તરીકે ટિકિટ લેતી વખતે ખૂબ જ હરીફાઈ હતી। મફા કાકા તમામ આગેવાનો ભાઈ અને સાથે રહી અને અમને તમામે સમાજે બધી ગામેમાંથી બહુમતીથી મહેનત કરી અને તમામ મંચસ્થ આગેવાનો ખૂબ ભેગા રહી અને જંગી બહુમતીથી જીતાડ્યા, એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું એક કાર્યકર્તા તરીકે મને આટલી મોટી જવાબદારી આપી। અહીંયા આપણે ધાનેરા તાલુકા પંચાયત પણ ભાજપની બની, નગરપાલિકા પણ ભાજપની બની અને જિલ્લા પંચાયત પણ ભાજપની બની। હું એક વાલીદ સીમિત કોઈ પણ નાના મોટા કપાટિયામાં હું સમાજથી ઊભો રહીશ અને સમાજનું કોઈ પણ જિલ્લા પંચાયત લેવલનું, તાલુકા પંચાયતનું નાના મોટું કોઈ પણ કામ હશે તો મને ગમે ત્યારે તમે ભણાવશો એવી અને હું તમને પૂરેપૂરી અને વળતર આપીશ એવી સમાજને હું ખાતરી આપું છું। અને આજે અહીંયા નીચેથી મળી અને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની અંદર પાર્લામેન્ટની અંદર ગમે અહીંયા ભાજપની સરકાર છે, આપણા જે પ્રાણ પ્રશ્નો છે પાણીના, તો પાણીના પ્રશ્નો આપણે બધા ખેતી પ્રધાન ખેડૂત છીએ, આપણે ખેડૂતોનો જે પ્રાણ પ્રશ્ન છે પાણીનો, એના માટે હંમેશા અમે તત્પર રહીશું અને તમારા આપણા જે વિસ્તારના પાણીના પ્રશ્નો છે આગેવાનોને ભેગા લઈ ભગવાનભાઈ। भारत माता की, भारत माता की, भारत माता की, वंदे वंदे। આજે જીવાભાઈની દીકરી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી 18 વર્ષ હાથે રહીને મતદાન કર્યું અને જીત્યું કોણ? ભારતીય જનતા પાર્ટી જીતી। ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આ બધા મંચ ઉપર બેઠેલા તમામે તમામ લોકોએ મહેનત કરી છે, તમે પણ કરી છે, બધાએ મહેનત કરી છે। સત્તા કેવી હોવી જોઈએ, સત્તામાં બેઠેલો માણસ કેવો હોવો જોઈએ, એના મનમાં કેવા ભાવ હોવા જોઈએ। કવિએ કહ્યું છે, તન ચોખ્ખા મન ઉજળા भीतर रखे भाव किसी का बुरा ना करे धन्य ये अवतार धन्य आ एक रोग हमणा घणो घरे घर में है हाँ प्रोमो आवीने बेठो के भाई पाई ना थोड़ी बात करशा बेसे घड़ी घड़ी અને વિવાહ ખૂણામાં જઈને બેઠો બેઠો મોબાઈલ ની પકડતો અલે ભાઈ ભલો થા બાકી ખોટી વાત હોય તો કો ભાઈ આ ખોટી વાત કોઈ બીજા વાત તો કરી કહેતા નહીં પણ જે વાત હકીકત હોય वो ક્યાં આપણી આ મારા દોસ્તાર એટલે કહી શકું મારે ખૂબ એટલે સમાજ જીવનમાં પરિવર્તન લાવવું હોય તો પત્રકારો
આ પત્રકાર હે ને ભાઈ, એ છાપામાં કોક લખે બધું કરે ને આગેવો નહીં, એ સમાજનો સારો માણસ. પણ ચૂંટાયેલા માણસ પાસે શું અપેક્ષા હોય છે? ચૂંટાયેલો માણસ કોઈ પણ જાતના ભેદભાવ વગર ગરીબ માણસની વાત સાંભળે, સમજે. એક ફેરામાં કામ પૂરું થતું હોય એના હારું 4 ફેરા નંબર આવે, એ માણસ કહેવાય આગેવાન. 4 ઓટા મરાવે એટલે 4 દાડા પડે. ઠેર તાલુકા મથકે જાય કે પાલનપુર બોલાવે તો ત્યાં સુધી જાય, ભાડું ખર્ચે, પછી થાય તો એક ફેરામાં કેમ ન થાય? જાડીમાં અધિકારીઓ હતા, કૃષિ મેળો હતો. મેં કીધું ભાઈ તમે બધા અધિકારી છો, સરકાર ખૂબ પગાર આપે, માસ્ટરને લાખ રૂપિયા પગાર, અને આ બધા અધિકારીઓ ખૂબ પગાર મળે. તમે ખાલી પગાર જ મેળવો છો. જો પગાર જ ખાલી મેળવશો તો શું થશે ખબર? છોકરા હારા નહીં પાકે ભાઈ. પુણ્ય કેટલું કમાવો છો, ગરીબ માણસનું કામ કેટલું પ્રેમથી કરો છો. આવો ભાઈ, આવ તું આવ્યો, બેસ. બેહાડીને પહેલા પૂછો પાણી પીશ? પાણી પાવ. તમારી ફરજમાં આવે. તમે પગાર લો છો તો એની સાથે સાથે ગરીબ માણસનો પ્રેમ પણ મેળવો, અને એ જ તમારી સાચી કમાણી હશે. ભૂરાભાઈ આજે આપણી વચ્ચે નથી. ભૂરાભાઈ મારા નીકળું એ લાગણીના સંબંધો ઉભા થાય ને ત્યારે બધા દુઃખ મટી જાય. ભેદભાવ છે, ઈર્ષ્યા છે, અદેખાઈ છે, અહંકાર છે તો સમસ્યા વધે. કોઈ દાડો એનાથી સમસ્યા મટે નહીં. ખૂબ સરળ રહેવું. જેટલા ટૂંક કરશો. તમે જોયું વાવાઝોડું આવે ને, એકદમ હીધું ઝાડો એવો મૂળમાંથી ઉખડી જાય, કારણ કે અહંકારથી ઉભું. અને બીજું નાનું ઝાડો એવો નમી જાય, પાછું વાવાઝોડું પૂરું થાય એટલે પાછું ઊભું થાય. નમ્રતા રાખવી, વિવેક રાખવો, છોકરાને ભણાવવા, છોકરાને ખૂબ ભણાવો, વ્યસનથી દૂર રહો. ભારતીય જનતા પાર્ટીની સભામાં આવી વાત કરું, હું એકલો છું, બીજા બધા આવી વાત ન કરે. હું આ વાત કરું કે તમે કે સમાજ સુધારવાની વાત કરો છો, તો ભાઈ સમાજ સુધરશે તો આપણે સુખી થશું. આ મોટા મોટા નેતા તો પછી કદાચ પાલનપુર જાય પ્રાંતો પણ ભૂલી જાય. આજે તો અનુભવ એવો હોય. હવે કદાચ કાંતિભાઈ માટે એવું ન કહી શકું. કાંતિભાઈ આપણી વચ્ચે રહે છે અને સારા માણસ છે. અમારું ગામ પણ વાલર સીટમાં જ આવે. અમે મહેનતે કરી હતી, એમને જીતાડ્યા 1500 મતે. એના પછી એમ જોઈએ ત્યારે અમને એમ લાગે કે અમને શાબાશી આપે કે ઠપકો આપે, પણ ખબર નહીં પડતી. ત્યારે થોડી ભાષા શું કે જીવનને સુખી કરવું હોય ને તો રાજકારણની ખૂબ જરૂર છે, પણ એના કરતા વધારે જરૂર કોની? સમજણની. સમજણ ન હોય અને પૈસા આવે, શું થાય? પોટલી પીતા હતા, હવે ઇંગ્લિશ બોલે. ફરક આટલો જ પડે ને. પણ સમજણ હોય, સમજણ હશે તો આપણે સુખી થઈ શકતા. કેમ બોલવું, કેવું બોલવું, કોની સાથે ઉઠવું બેસવું, શું ખાવું, શું ન ખાવું. 2 પૈસા આવ્યા તો આપણે ભાઈઓને, બહેનને, ભણેજને મદદ કરવા, એવો ભાવ લઈને જીવવા. આ ધરતીના ઉપર બોજો બનીને જીવવાની જરૂર નથી ભાઈ. આ ધરતી માતા છે ને, મુઠ્ઠી નાખો કોઠી ભરે. એટલે આપણે ભારત માતાની જય બોલીએ, એનાથી આપણું જીવન ચાલે છે.
ધરતી માતા જીવંત છે, એ જીવે છે. મરી ગઈ હોય તો તમે દોણા નાખો એ ઉગે નહીં. એ જીવે છે, માટે એ તમારે નાખેલા દાણાને પોષણ આપે અને એનું એ અનેક ગણું વળતર કરીને આપણને પાછું આપે છે. તો આ ધરતી માતાનો ઉપકાર માનવો પડે. અને ધરતી માતાનો ઉપકાર કઈ પાર્ટી માને છે? હજી એ કોંગ્રેસનો. હવે બોલે હવે ભાઈ નકલ તો પછી કરવી જ પડે ને. આ તો રાજકારણમાં રહેવું હોય તો કરો, નકલ કરો અને કરશો ને પછી ધીરે ધીરે તમારા હૃદયમાં વસી જાય ભારત માતા, તો સૌથી વધારે આનંદ મને થશે. હા, તો સમજણની ખૂબ જરૂર છે. તમારા ઘરમાં આવેલી સ્ત્રી, કોકની દીકરી, કોકની બેન લક્ષ્મીના રૂપે આવી છે. એને દુઃખ ન દેતા. એ કેટલા અરમાન લઈને આવી છે, કેટલી આશા લઈને આવી છે. જો એને દુઃખ આપશો ને તો તમારા ઘરમાં હારા સંતાન નહીં પાકે અને લક્ષ્મીનો વાસ નહીં થાય. લક્ષ્મીનો વાસ નહીં થાય. એને સ્ત્રીનું સન્માન કરો, લક્ષ્મીને રૂપે જુઓ. જેમણે જેમણે ઘરની અંદર સ્ત્રીનું સન્માન કર્યું છે, એ ઘર જરૂર આબાદ થશે, કારણ કે એના આશીર્વાદ મળશે. ન કરી શકો, વડાપ્રધાન કરી શકે એ વાત બરોબર છે કે એમને તો ઘણું બધું કર્યું છે. ઘરે ઘર સંગ્રામ બનાવ્યા, મકાન બનાવ્યા, પાણી આપ્યું, જે કંઈ કર્યું, વીજળી આપી, ખૂબ કરી શક્યા છે એ કામ. પણ કેમ કરી શક્યા? કારણ કે RSS ના પ્રચારક છે, ભગવાન છે. પથ્થરને અંદર જો તમને ભગવાન દેખાતો હોય અને જીવતા જાગતા માણસની ભાવનાને તમે ન સમજી શકતા હો તો તમે હૈયા ફૂટ્યા છો. આમ જ રહેવાનું. જીવતા જાગતા માણસની ભાવનાને ન સમજી શકે અને પથ્થરમાં હનુમાનજીના દર્શન કરો, શિવની પૂજા કરો, ભગવાન છે એ જરૂર છે માનો, પણ સાથે સાથે જો ભગવાનમાં થોડો અંશ હોતું અજાણ્યું છોકરું હોય એને માથે હાથ ફેરવી માથે કોઈ ચોકલેટ, ધન્ય એ અવતાર. આપણે બધા આ જે હાથ છે ને, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ, કોમ્યુનિસ્ટ આ સામ્યવાદ જે નક્સલવાદ હતો, કેટલા 54 જિલ્લાઓમાં એની પકડ હતી. આપણા 75 સૈનિકોને એ લોકોએ મારી નાખ્યા અને ત્યારે અમે ઉત્સવ ઉજવ્યો હતો. એ નક્સલવાદને આખા દેશ સાફ કરી મારી આટલું ભગીરથ કામ અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ કર્યું છે. આપણા બાળકોનું આવતીકાલ સારી થાય એના માટે એમણે આ કામ કર્યા છે. આપણે શા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ અને ઘણા તો થોડું ઘણું કામ કર્યું હોય તો હું કે હું તો પત્રે ઘરથી ફોન કરી થાકી ગયો, મન કોઈ ટિકિટ ના જીતી. ભાઈ હું ટિકિટે હારું પૂછો તો મને ક્યારે મળી જાય છે? જ્યારે મને મારો આત્મા ખુશ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જીતી. એમને હું લઈ જઈ હીરામાં શીખવાડી અને કારખાનું કરાવેલું. એટલે આ બધું કહું છું એના માટે કે આપણા મનમાં સમાજ જીવનના એક ભાગ તરીકે બધાની માટે પ્રેમ. તમે તમારા ભાઈની અદેખાઈ કરશો. ભારતીય જનતા પાર્ટીના આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને અમને નાના કાર્યકર્તાથી જેમને ઘડતર આપ્યું છે એવા સંતત્વ મફતભાઈ પુરોહિત સાહેબ, તેમજ જ્ઞાનજી બાપુ
મંચ ઉપર તમામ આગેવાનો જેમને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર અને ચોકિયાત તરીકે જે ચૂંટાઈને આવ્યા છે એવા ભાઈ શ્રી કાંતિભાઈ, તમામ આગેવાનશ્રીઓ અને જેમને આ મોઘેરું સન્માન આપ્યું છે અને જેમને છાયડાની છત્ર છાયા અને ભાઈ શ્રી અલકાબેન જીવાભાઈ બોઘુ અને એમના પિતાશ્રીને સાહેબે કીધું કે જ્યારે સાહેબ ધારાસભ્યની ચૂંટણી લડતા હતા એ ભૂરાભાઈએ ખૂબ જ સારી મહેનત કરી અને ગામડે ગામડે જઈને પોતે પ્રવાસ કરતા. આજના દિવસે એમને પણ આપણે યાદ કરીએ. મોઘેરી અને જેમનો છોડો સદાય મારા ઉપર વરસતો રહે, અનામતની સીટમાં અને મને રાજીપો એ વાતનો છે કે મારો સમાજ ભારતીય જનતા પાર્ટીના પડખે રહ્યો છે અને અમને રાજીપો છે કે આજે તમે બધા વડીલ શ્રીઓ કહું છું કે આપને સંવિધાન થકી ચૂંટાયેલા તમામ મેમ્બરો આપના વચ્ચે સેવા કરશે અને અમે લોકો બધા ચોકિયાતની ફરજ બજાવશું. આપને આજના દિવસે નમન કરીએ અને આપના દર્શન થકી અમને સદાય આપના આશીર્વાદ મળતા રહે એની અમે આજના પ્રસંગે આપ સર્વને શુભેચ્છા. મારે એક બે વાત કરવી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનના રચિતા 36 આલમને સાથે રાખીને જે બંધારણ થકી અને અમારા સાહેબ કહેતા અને સાહેબ સમરસતા મંચમાં ઊંચું કામ કર્યું હોય તો અમારા મફતભાઈ સાહેબે કર્યું છે સાહેબ. અને જ્યારે પોતે ધારાસભ્ય લડતા હતા ત્યારે સાહેબ ગરીબોની સેવા, વંચિતોની સેવા એ ભારતીય જનતા પાર્ટી વતી આપણને જે કામ આપ્યું છે એમના પણ આપણે આભારી રહીશું. સાહેબ આપ બધા સમજુ છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે કહેવાતી કોંગ્રેસે ક્યારેય માનપાન આપ્યું નથી. આપ વહેલામાં વહેલી તકે આપ સમજી ગયા છો એનો અમને રાજીપો છે. અને સાહેબ આ બોડી તાલુકાથી પાર્લામેન્ટરી સુધી ટ્રિપલ એન્જિનની સરકાર આપની સુખાકારીમાં કોઈ કમી નહીં રાખે. અમે લોકો ચૂંટણી લડીને આપની વચ્ચે આશીર્વાદ થકી જે આવ્યા છીએ આપની હર હંમેશા અમે સેવા કરતા રહીશું. અમારું મોવડી મંડળ અમને એ પ્રકારના સંસ્કાર આપ્યા છે સાહેબ, સેવામાં કોઈ કમી રાખશું નહીં. અસ્તુ ભારત માતા કી જય.